We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ઓકે, નેક્સ્ટ ટાઈપની વાત કરીએ કન્સ્ટ્રક્શનની. લાસ્ટે આપણે એમ જોયું કે WBM રોડ કેવી રીતે બને, અર્થન રોડ પણ જોઈ લીધું કેવી રીતે બને. હવે જે આપણે રોડ જોવાનો છે કે બિટ્યુમિનસ રોડ, ઇનકેસ તમને એમ કે બિટ્યુમિનસ રોડ બનાવો, બિટ્યુમિનસ રોડ કેવી રીતે બનાવવાનો થશે. તો બિટ્યુમિનસ રોડની વાત કરીએ તો જે એમાં પેલી બધી પ્રોસિજર સેમ આવશે. સબગ્રેડ કેમ પ્રિપેર કરવું તમને ખ્યાલ પડી ગયો છે, બરાબર. બાંબુ પ્રોફાઇલ પ્રિપેર કરવાનું છે, એના ઉપર માટે તમારે સોઇલ બોરોપિટ્સમાંથી લઈ આવવાની છે, એ બધી વસ્તુ સેમ આવશે. બેઝ કોર્સ પણ સેમ આવશે. જે ચેન્જીસ છે, જે ચેન્જીસ આવવાના છે, એ ચેન્જીસ ક્યાં આવશે તો કે એના ટોપ પોર્શન એટલે કે વેરિંગ સરફેસમાં આવશે. તો આ વેરિંગ સરફેસમાં જે ચેન્જીસ આવવાના છે એ કયા કયા ટાઈપના બિટ્યુમિનસ કન્સ્ટ્રક્શન હોઈ શકે? તો એક હોઈ શકે પ્રાઇમ કોટ, બીજો હોઈ શકે ટેક કોટ, સીલ કોટ, પછી ગ્રાઉટેડ પેનિટ્રેશન ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન, એમાં પેનિટ્રેશન ટાઈપ અને બિલ્ટઅપ સ્પ્રે, અને પ્રીમિક્સમાં માસ્ટિક આસ્ફાલ્ટ અને શીટ આસ્ફાલ્ટ. નામ યાદ રાખવાના છે બધા આના. બિટ્યુમિનસ શું છે તો મેં તમને કીધું, બિટ્યુમિનસ છે એ જે છે ડિસ્ટિલેશન પ્રોસેસ છે, પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન છે. તો એમાં જે છે કાર્બનનું જે લાસ્ટ તમને પ્રોડક્ટ મળે, વેસ્ટ પ્રોડક્ટ, એને બિટ્યુમિનસ કહેવામાં આવે છે. બિટ્યુમિનસમાં જો તમે થોડું વોટર એડ કરી નાખો, બરાબર છે, અને મિક્સઅપ કરી નાખો તો તમે બીજા કોઈ ફોર્મમાં પણ કન્વર્ટ કરી શકો છો, જેમ કે આસ્ફાલ્ટ છે, બરાબર છે. ઘણા બધા કટબેક્સ છે, એવા ઘણા બધા મટીરિયલ છે જેમાં તમે એને બિટ્યુમિનસને ટર્ન કરી શકો. તો સૌથી પહેલાં આપણે આજે છે 3 પ્રાઇમ કોટ, ટેક કોટ અને સીલ કોટ એ શું છે તો એ આપણે સમજવાનું છે. પણ યાદ રાખજો કે બેઝ કોર્સ સુધી કન્સ્ટ્રક્શન કમ્પ્લીટેડ છે. WBM રોડ છે એ એક ટાઈપનું બેઝ કોર્સ જ તમને પ્રોવાઈડ કરે છે. હવે બેઝ કોર્સની ઉપર કેવી રીતે તમારે બિટ્યુમિનસનું લેયર સ્પ્રેડ કરવાનું છે એ સમજવાનું. તો સૌથી પહેલાં શું આવશે એમાં? પ્રાઇમ કોટ. પ્રાઇમ કોટ છે ઇનિશિયલ લેયર હોય છે. એટલે ફોર એન એક્ઝામ્પલ હું વાત કરું તો સબગ્રેડ પ્રિપેર ડન, સબ બેઝ પ્રિપેર ડન, બેઝ પ્રિપેર ડન. હવે આની ઉપરથી પહેલું લેયર હું બિટ્યુમિનસનું સ્પ્રે કરું, બરાબર છે, જેની થિકનેસ છે એ ખૂબ ઓછી છે, એવો એક લેયર હું સ્પ્રેડ કરું તો એને શું કહેવામાં આવે છે? પ્રાઇમ કોટ. પ્રાઇમ કોટનું જનરલ ફંક્શન શું હોય છે તો કે આ જે નીચેના લેયરનું મોઇશ્ચર છે એને એની ઉપરના લેયર સુધી આવતું અટકાવવાનું હોય છે. એક ઇમ્પરવિયસ લેયર પ્રોવાઈડ કરે છે અને એક બેઝ પ્રોવાઈડ કરે છે. એની પછીના જે તમે એના ઉપર લેયર જે સ્પ્રેડ કરવાના છો એના માટે એની વિસ્કોસિટી કેવી હોય છે? બહુ ઓછી હોય છે, બરાબર છે. આ એકચ્યુઅલી ગ્રેન્યુઅલ જે છે, બરાબર, આ કેનું ક્રસ્ટ એગ્રીગેટનું એનું તમે બનાવ્યું છે ને, ક્રસ્ટ એગ્રીગેટ્સ તમે કરીને. આપણે WBMના હમણાં લાસ્ટ રોડની વાત કરીએ તો ક્રસ્ટ એગ્રીગેટને સ્ક્રીનિંગ કરીને બનાવ્યું તો એ ટાઈપનું હતું. તો આ અત્યારના ક્રસ્ટ એગ્રીગેટ છે અહીંયા, અથવા તો ગ્રેન્યુઅલ મટીરિયલ છે. ગ્રેન્યુઅલ એટલે કે દાણાદાર મટીરિયલ. આની વચ્ચે શું તમે ભરેલું છે? સોઇલ, બરાબર છે, વોટર એડ કરીને. તો આ તમારી પાસે એકચ્યુઅલ બેઝ અવેલેબલ હતું. તો એકચ્યુઅલ બેઝ ઉપર જે પહેલું તમે બિટ્યુમિનસનું લેયર પ્રોવાઈડ કરો જેની વિસ્કોસિટી ઓછી હોય તો એને શું કહેવામાં આવે છે? પ્રાઇમ કોટ, બરાબર છે. હવે પ્રાઇમ કોટની ઉપર જે તમે બીજું લેયર પ્રોવાઈડ કરો છો એ બીજા લેયરને શું કહેવામાં આવે છે તો કે ટેક કોટ, બરાબર. પ્રાઇમ કોટની ઉપરથી તમે બીજું લેયર પ્રોવાઈડ કરો એને શું કહેવામાં આવે છે? ટેક કોટ. ટેક કોટનું કામ શું હોય છે તો કે એ સ્લીપેજને પ્રિવેન્ટ કરે છે. સ્લીપ થશે, કોઈ પણ તમારું વ્હીકલ છે સ્લીપિંગ થશે, બરાબર, એને પ્રિવેન્ટ કરે છે અને સીલર મટીરિયલ તરીકે, એટલે કે સીલ કરી નાખશે. એની પછી સપોઝ આપણે વાત કરી બોટમનું સબગ્રેડ, પછી સબબેઝ, બેઝ, જી ગ્રેન્યુઅલ્સ, પ્રાઇમ કોટ ને પ્રાઇમ કોટની ઉપર ટેક કોટ. હવે આ સીલર મટીરિયલ તરીકે યુઝ કરે છે. હવે ટોપ મટીરિયલ, ટોપમાંથી પણ સપોઝ મોઇશ્ચર આવવાની શક્યતા હોય ને તો આ મોઇશ્ચર ગ્રાઉન્ડમાં પહોંચે તો આપણા સ્ટ્રક્ચરને ડેમેજ કરી નાખે. તો આ જે છે એ પણ પ્રિવેન્ટ કરે છે. સ્લીપર છે, સ્લીપિંગ છે, એ પણ પ્રિવેન્ટ કરે છે. અને શું કહેવામાં આવે છે? ટેક કોટ. અને ટેક કોટની ઉપર
એ ફાઇનલ બિટ્યુમિનસનું તમે લેયર પ્રોવાઈડ કરો ને એને શું કહેવામાં આવે છે? સીલ કોટ. એ એક પ્રોટેક્ટિવ લેયર છે. પ્રોટેક્ટિવ લેયર કેની સામે પ્રોટેક્ટ આપે છે? તો હવે જુઓ, ફોર એન એક્ઝામ્પલ પાછું આપણે ફિગર ડ્રો કરીએ. સબ ગ્રેડ, સબ બેઝ, બેઝ, પ્રાઇમ કોટ, ટેક કોટ અને સીલ કોટ. તો સીલ કોટ છે તો ડાયરેક્ટલી સનલાઇટના ઇફેક્ટમાં આવવાનું છે. તો સનલાઇટને પ્રિવેન્ટ કરે છે, એટમોસ્ફિયરને પ્રિવેન્ટ કરવા માટે કામનું છે. તો બધા સામે પ્રોટેક્શન આપે છે. યુવી રેઝ છે, પછી એના પર ઓઇલ્સ પણ પડી શકે, બરાબર, વોટર પણ આમાંની ઉપર આવી શકે. તો બધાનું જે છે એક્સપોઝર એને પ્રિવેન્ટ કરવાનું કામ કોનું છે? તો કે સીલ કોટનું છે. લાઇન વાઇઝ બધાને આપણી પાસે ફોટો અવેલેબલ છે. સૌથી પહેલું અહીંયા શું છે? તો કે અહીંયા જો આ પ્રાઇમ કોટ અહીંયા સ્પ્રે થાય છે સૌથી પહેલાં. એકચ્યુઅલ જે ગ્રાઉન્ડ, આ તો તમારું WBMનો રોડ છે, એના પર શું સ્પ્રે થાય છે? પ્રાઇમ કોટ. પ્રાઇમ કોટની ઉપર બીજું લેયર કેનું? ટેક કોટનું. ટેક કોટની ઉપર ત્રીજું સ્મૂથ લેયર કેનું? સીલ કોટનું. અને અહીંયા બધું જ એકાર સાથે તમને બતાવેલું છે કે સબગ્રેડ, સબ બેઝ, બેઝ એ બધું તો થઈ ગયું. એના ઉપર આ બધું એડ કરવાનું છે. ડન? ખબર પડશે? આ તમારું બિટ્યુમિનસનું રોડનું કન્સ્ટ્રક્શન હતું. હવે તમે સમજી ગયા. ટેસ્ટ આપણે અત્યાર સુધી કર્યું એ કોનું કર્યું? તો કે સબગ્રેડનું કર્યું. પણ જે ટોપ સરફેસ છે, તો ટોપ સરફેસ એકચ્યુઅલી છે એ વ્હીકલ સામે એક્સપોઝ થવાની છે. અને વ્હીકલના ઘણા બધા ક્રાઇટેરિયા છે એ એના ઉપર ઇફેક્ટ કરવાના છે, બરાબર. જેમ કે બ્રેકિંગ ઇફેક્ટ છે, સ્પીડિંગ ઇફેક્ટ છે, સ્લોપ આવશે. તો બધી જગ્યાએ બિટ્યુમિનસમાં કાંઈક ડેમેજ થાય. આ બધા ડેમેજીસ ના થાય એના માટે તમારે બિટ્યુમિનસના ટેસ્ટ કરવા પડે. સ્ટાર છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટેસ્ટના બધા નામ છે અહીંયા મેં મેન્શન કરેલા છે. ખાસ આપણે વાંચવાના છે કયા કયા નામ છે? પેનિટ્રેશન ટેસ્ટ, ડક્ટિલિટી ટેસ્ટ, વિસ્કોસિટી, સોફ્ટનિંગ પોઈન્ટ, ફ્લેશ એન્ડ ફાયર, ફ્લો ટેસ્ટ, સોલ્યુબિલિટી ટેસ્ટ, સ્પોટ ટેસ્ટ, લોસ ઓન હીટિંગ અને વોટર કન્ટેન્ટ ટેસ્ટ. બધા બિટ્યુમિનસના ટેસ્ટ છે. બિટ્યુમિનસ જે તમે ટોપ લેયર પ્રોવાઈડ કરો છો, જે ફ્લેક્સિબલ પેમેન્ટનો એક પ્રકાર છે. વાત કરીએ તો સૌથી પહેલાં મેં કયા ટેસ્ટનું મેં મેન્શન કરેલું છે? તો કે પેનિટ્રેશન ટેસ્ટનું મેન્શન કરેલું છે. પેનિટ્રોમીટર કરીને એક મશીન છે, યુઝ થાય છે. નીડલ છે, જનરલી નીડલ જ હશે આમાં પેનિટ્રેશન ટેસ્ટમાં. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એ આખું તમને પ્રોસિજર ઉપરથી હું સમજાવી દઉં છું. પછી આ પ્રોસિજરને આપણે ઇન ડિટેલ ફોટોગ્રાફથી સમજવાની ટ્રાય કરશું. આ થોડા અક્ષર આમાં નાના છે. જો ન દેખાય તો તમને પીપીટી હું મોકલી દઈશ. તમે એનું ટેન્શન નહીં કરતા. તમે પીપીટીમાંથી ઇઝીલી આને ઝૂમ ઇન કરીને વાંચી શકશો. અહીંયા હું ઝૂમ ઇન કરીશ તો બહુ પછી પેલું થઈ જશે. જો કે વાંધો નથી આવે. ચાલો ને સ્ટાર્ટ કરીએ, જોઈએ શું છે. સૌથી પહેલાં તો કે બિટ્યુમિનસ એ છે એને સોફ્ટ કરવાનું છે. સૌથી પહેલાં હાર્ડ મટીરિયલ હોય છે. બિટ્યુમિનસને ગરમ કરવાથી જે છે એ સોફ્ટ થઈ જશે. અને પછી એને તમારે એક કન્ટેનરમાં ફિલ કરવાનો છે. અને આ કન્ટેનરમાંથી તમે ફિલ કરો એ કન્ટેનરની તમારે ડેપ્થ કેટલી રાખવાની છે? કન્ટેનરમાં તમારે ફિલિંગની ડેપ્થ કે જે તમે એકચ્યુઅલી એમાં પેનિટ્રેટ કરવાના હોય, જે સોઇલ પેનિટ્રેશન કરવાના હોય એનાથી 15 mm વધારે. હવે શું કરવાનું છે તમારા સોઇલને? તો કે સોઇલ શું તમારા બિટ્યુમિનસને વોટર બાથમાં મૂકવાનું છે. કેટલા ટેમ્પરેચરે? તો કે 25°C ટેમ્પરેચરે 1 કલાક માટે વોટર બાથમાં મૂકવાનું છે. સૌથી પહેલાં તો બિટ્યુમિનસને લઈ આવો, ગરમ કરો, એટલે કે છૂટું પડી જાય, આખું ઢીલું પડી જાય. પછી એને ટેસ્ટ કન્ટેનરમાં ભરી દો. ટેસ્ટ કન્ટેનરમાં જે છે કેટલું ભરવાનું છે? તમારી જે સોઇલની જે તમારી જે છે તમારી નીડલ જેટલી પેનિટ્રેટ થવાની છે એનાથી 15 mm વધારે તમારે બિટ્યુમિનસ ભરી દેવાનું છે. 15 mm વધારે, 15 સેન્ટીમીટર નહીં, 15 mm. પછી આ મોલ્ડને તમારે કઈ જગ્યાએ રાખવાનું છે? વોટર બાથમાં, બરાબર છે. આજુબાજુ વોટર હશે, વોટર બાથમાં તમારે રાખવાનું છે. વોટર બાથમાં કેટલી વાર રાખવાનું છે? તો કે અબાઉટ 1 hour. અને કેટલા ડિગ્રી ટેમ્પરેચર? તો 25 ડિગ્રી ટેમ્પરેચરે રાખવાનું છે. વોટર બાથ કમ્પ્લીટ થાય પછી જે તમારી નીડલ છે એ નીડલને કોના કોન્ટેક્ટમાં લઈને આવવાનું છે? સીધું તો કે તમારા બિટ્યુમિનસના કોન્ટેક્ટમાં લઈને આવવાનું છે. ત્યારે તમારે ડાયલ ગેજમાં રીડિંગ નોટ કરશો. ડાયલ ગેજમાં રીડિંગ 0 હશે, નોટ ડાઉન કરી નાખો. પછી નીડલને પેનિટ્રેટ થવા માટે છોડી દો 5 સેકન્ડ માટે અને ફાઇનલ રીડિંગ રેકોર્ડ કરો, બરાબર છે. 3 વખત તમારે પેનિટ્રેટ કરાવવાનું છે 10 mm ડિસ્ટન્સે. એટલે કે આ તમારું સોઇલ સેમ્પલ ટોપમાંથી જવું. પહેલાં એક અહીંયા મેં પેનિટ્રેટ કરાવ્યું 10 mm દૂર, બીજું અહીંયા પેનિટ્રેટ કરાવ્યું, 10 mm દૂર અહીંયા પેનિટ્રેટ કરાવ્યું. આ ત્રણેયનું જે એવરેજ પેનિટ્રેશન મને મળે એ મારે નોટ ડાઉન કરવાનું છે. દરેક વખતે જ્યારે તમે સોઇલ આની અંદર પેનિટ્રેટ કરશો
પછી એને બહાર કાઢી લેવાની, આખી સાફ કરવાની, લૂછી નાખવાની, પછી બીજી વખત પેનિટ્રેટ કરાવવાનું, વળી પાછી સાફ કરી લૂછી નાખવાની અને ત્રીજી વખત પેનિટ્રેટ કરાવવાની થશે. આ ત્રણેયની જે મીન વેલ્યુ છે એની પેનિટ્રેશન વેલ્યુ કહેવામાં આવે છે. અને જે પેનિટ્રેશન વેલ્યુ છે એની એક્યુરેસી છે કોના પર ડિપેન્ડ કરે છે? તો કે તમારું ટેમ્પરેચર તમે કેવું રાખ્યું, સાઇઝ ઓફ નીડલ કેવી છે, નીડલની ઉપર વેઇટ કેવો છે. આ નીડલની ઉપર એક વેઇટ હશે, બરાબર છે, એ વેઇટ છે એ તમને નોન હશે, એના કારણે અંદર પેનિટ્રેટ થશે. અને ટેસ્ટ માટે તમારું ટેમ્પરેચર કેટલું રાખ્યું હતું એ કામનું છે. આ તમારું પેનિટ્રેશન ટેસ્ટ છે. આ તમે જોઈ શકો છો, આ પેનિટ્રોમીટર છે તમારું, આ પેનિટ્રોમીટર છે. આ તમારું ડાયલ ગેજનું રીડિંગ છે. આ તમને જો દેખાતી હશે સોઇલ છે, નીડલ છે. આ નીડલ આ બિટ્યુમિનસમાં તમારે પોર કરાવડાવવાની છે. જોઈ શકો છો અહીંયા પોર કરશો તમે આ નીડલને, આ બિટ્યુમિનસ છે, બરાબર. આ પણ તમારું પેનિટ્રોમીટર છે, તમારું જો ઉપર તમને રીડિંગ દેખાતું હશે અહીંયાથી. અને જો નીચે વોટર બાથ પણ મેં બતાવેલો છે. તમારે જોવું હોય તો થોડું ઝૂમ આઉટ કરું. આ વોટર બાથ છે, જોઈ શકો છો તમે. બિટ્યુમિનસને ગરમ કરું છું, ગરમ કરી અને પછી તમારા કન્સ્ટ્રક્શન માટે તમે એને ટેસ્ટ માટે યુઝ કરી શકો. આ પેનિટ્રેશન ટેસ્ટ આવડી જશે. પેનિટ્રેશન ટેસ્ટ કેને કહેવામાં આવે છે? બિટ્યુમિનસની પેનિટ્રેશન વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. દેખાય છે ને તમને આ નીડલ? ન દેખાતી હોય તો પાછું મેન્શન કરું. આ નીડલ છે, જો અહીંયા આપણી નીડલ છે, આ નીડલ તમારી આ રહી અને આની પણ નીડલ્સ છે. બીજું ટેસ્ટ છે એ છે ડક્ટિલિટી ટેસ્ટ. આ ડક્ટિલિટી ટેસ્ટ જે તમારે સમજવું હોય તો ડક્ટિલિટી ટેસ્ટ માટે હું તમને ફિગર વાઇઝ જ સમજાવું છું. અહીંયા થોડું ડિફિકલ્ટ રહેશે, એટલે ફિગર વાઇઝ જ આપણે આને સમજીએ. શું છે તો કે આ ડક્ટિલિટી ટેસ્ટ છે. તો આ હજી તમારે ટેસ્ટ જોવા હોય, બરાબર છે, આ બધા ટેસ્ટના તમારી પાસે અવેલેબલ છે વિડીયોઝ. તમારે ખાલી પેનિટ્રેશન ટેસ્ટ NPTEL યાદ રાખજો, NPTEL આવું સર્ચ મારશો પેનિટ્રેશન ટેસ્ટ એટલે આના વિડીયોઝ પર તમને મળી જશે. ફર્ધર જો તમારે સમજવું જોઈએ કે આ કેવી રીતે થાય છે, બરાબર છે, તો આવી રીતે તમને ખ્યાલ આવશે. એક આમાં ટર્મ મારે રહી ગયો કહેવાનો બિટ્યુમિનસ માટેનો, એ તમારું પેનિટ્રેશનનો ગ્રેડ છે એ કેવી રીતે નક્કી થશે એ આવી રીતે તમે લખી શકો. 30 to 40 ગ્રેડ ઓફ બિટ્યુમિનસ એટલે એની પેનિટ્રેશન વેલ્યુ કેટલી છે કે કેટલી ડેપ્થ સુધી એમાં બિટ્યુમિનસમાં પેનિટ્રેટ કોઈ પણ વસ્તુ થઈ શકે, તો કે 30 to 40 mm પેનિટ્રેશન થશે. તમારે લખવું હોય તો આમ લખવાનું. કોઈ પેનિટ્રેશન ગ્રેડ પૂછે તો 30 to 40 એટલે એનું મિનિંગ શું કે 30 to 40 mm પેનિટ્રેશન પોસિબલ આ બિટ્યુમિનસમાં છે, બરાબર છે. બીજો ટેસ્ટ છે ડક્ટિલિટી ટેસ્ટ. આ ડક્ટિલિટી ટેસ્ટ શું છે તો એની ડક્ટિલિટી ચેક કરે છે. ડક્ટિલિટી કોને કહેવાય પહેલાં તમને ખબર હોવું જોઈએ કે બે ટાઈપના મટીરિયલ હોય, કોઈ બ્રિટલ ને કોઈ ડક્ટાઇલ. બ્રિટલ મટીરિયલ એટલે કે કાચ જેવા, એના પર તમે ફોર્સ લગાડો તો એ વિધાઉટ વોર્નિંગ બ્રેક થાય. અને ડક્ટાઇલ મટીરિયલ એટલે કે જેના પર તમે ફોર્સ લગાડો તો એ પહેલાં બેન્ડ થાય ને પછી તૂટે. તો બિટ્યુમિનસ એક કાઇન્ડ ઓફ ડક્ટાઇલ મટીરિયલ છે, તો આપણે એની ડક્ટિલિટી ચેક કરવાની છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે તમારે ડક્ટિલિટી માટે? તો કે તમારું બિટ્યુમિનસને વળી પાછું સોફ્ટન કરીએ, બરાબર. એક 75 to 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ગરમ કરીએ છીએ. ગરમ કરી અને એને આપણે એક ફીલ કરીએ, એક મોલ્ડમાં ફીલ કરીને રાખી દઈએ. પછી આ તમારું જે છે ડક્ટિલિટી ટેસ્ટ કરવા માટેનું મોલ્ડ છે. બ્રિકવેટ્સ કહેવામાં આવે છે, બ્રિકવેટ્સ કાઇન્ડ ઓફ આ જે છે એ મોલ્ડ છે. હવે આ મોલ્ડમાં સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે? બિટ્યુમિનસ ફિલ કરવાનું છે. આજુબાજુ ગ્લિસરીન, ઓઇલ બધું લગાડીને રેડી કરવાનું છે આમાં, એટલે તમારું બિટ્યુમિનસ છે એ સ્ટિક થાય નહીં, તમારા મોલ્ડ સાથે ઇઝીલી નીકળી જશે. પછી આને તમારે શું કરવાનું છે? વોટર બાથમાં મૂકી દેવાનું છે. વોટર બાથમાં અબાઉટ 1 hour 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, બધું સેમ, કોઈ ચેન્જીસ નહીં. વોટર બાથમાંથી તમે મૂકી દીધું. વોટર બાથમાંથી પછી પાછું બહાર કાઢી લેવાનું છે. બહાર કાઢી લઈ અને જે એક્સેસ મટીરિયલ હોય છે, એક્સેસ મટીરિયલ આની ઉપરનું છે, એને દૂર કરી નાખવાનું છે તમારે ચપ્પુથી, સ્પેચ્યુલાથી દૂર કરી નાખ્યું. હવે આને લોડિંગ ફ્રેમમાં મૂકવાનું છે. સોરી, હજી એક વખત તમારે વોટર બાથમાં પ્લેસ કરવાનું છે. 2 વખત વોટર બાથમાં પ્લેસ કરવાનું આવશે. પહેલાં 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે 1 hour, પછી એક્સેસ મટીરિયલને તમે કેનાથી દૂર કરશો? સ્પેચ્યુલાથી દૂર કરી નાખ્યું. સ્પેચ્યુલાથી દૂર થઈ ગયું. પછી બીજી વખત વોટર બાથમાં મૂકી અને પછી તમારે એને થોડીક વાર ઠંડુ પડવા માટે રાખી દેશું. બિટ્યુમિનસને ઠંડુ પડવા માટે રાખી દીધું. પછી એના જે છે, બરાબર છે, આ જે 2 પાર્ટ છે દેખાય છે તમને અહીંયાથી પાર્ટ છે, તો 2 પાર્ટને મેં ઓપન કરી નાખ્યા. ઓપન કરી અને લોડિંગ ફ્રેમમાં મૂકી દીધું. પછી હું ધીરે ધીરે લોડ એપ્લાય કરું છું અને લોડ મારે કેલ્ક્યુલેશન કરવાનું છે ક્યાં સુધી? જ્યાં સુધી જો તમે જોઈ શકો છો અહીંયા ખેંચાતું જાય છે બિટ્યુમિનસ,
લોડિંગ ફ્રેમમાં. એવું મારે કેલ્ક્યુલેટ કરવાનું કે જ્યારે આ બ્રેક થવા માંડે તો એની ડક્ટિલિટી કહેવામાં આવે છે. જો આખું બધું મેં મેન્શન કરેલું છે, જે હું બોલ્યો એ બધું અહીંયા લખેલું છે. 75 to 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે તમે પહેલાં ગરમ કરો થોરલી. પછી એનું શું કરવાનું છે, તમારે એ ફ્લુઇડ છે એને મોલ્ડ એસેમ્બલીમાં પ્લેસ કરવાનું છે. મોલ્ડ એસેમ્બલીમાં પ્લેસ કરી અને તમારે એની જે છે પેલા સાઇડ્સમાં તમારે ગ્લિસરીન કે મર્ક્યુરી કે એ બધું પ્લેસ કરવાનું, જેથી તમારે એમાં સ્ટિક ના થાય. 30 to 40 મિનિટ માટે આ એસેમ્બલીને વોટર બાથમાં મૂકવાનું છે. જે છે એ એસેમ્બલી છે એનું જે ટેમ્પરેચર છે કેટલું તમારે મેન્ટેન કરવાનું છે, તો કે 27 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. તમે 25 ડિગ્રી સેલ્સિયસ રાખો તો બી ચાલે. પછી એસેમ્બલીને તમારે બહાર કાઢવાનું છે અને જે એક્સેસ મટીરિયલ છે સ્પેસિમેનને લેવલિંગ કરી અને હોટ નાઇફથી દૂર કરવાનું છે. પછી બીજી વખત તમારા એસેમ્બલીને હવે 80 to 90 મિનિટ્સ માટે રાખવાનું છે. પછી એની જે સાઇડ્સ છે એને રિમૂવ કરવાના. પછી ક્લિપને હૂકને બધું મશીનમાં સેટઅપ કરવાનું વિધાઉટ એની ઇનિશિયલ સ્ટ્રેન આપ્યા. પછી એ પોઇન્ટર છે તમે એને 0 પર સેટ કરવાનું. પછી મશીન સ્ટાર્ટ કરવાનું અને પુલ કરવાનું, ખેંચવાનું હોરિઝોન્ટલી, બરાબર. એનું કેટલું હોવી જોઈએ સ્પીડ, તો કે 50 mm પર મિનિટ. અને જ્યારે સ્પેસિમેન તમારું બ્રેક થાય ત્યારે તમારે એનું ડિસ્ટન્સ માપવાનું છે. આ જે છે કેટલું એમએમનું તમારું તમે લોડ એપ્લાય કર્યો, ખ્યાલ પડશે. બાકી બધા ટેસ્ટિસ તમારે જોવા હોય એના વિડીયોઝ તમને મળી જશે. તમારે ખાલી ટેસ્ટિસના નામ લખવાના છે. ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ છે, બરાબર છે. બધા ટેસ્ટિસ આપણા બુકમાં અવેલેબલ છે, પણ આપણે ખાલી 2 ટેસ્ટને અહીંયા જોઈએ. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક છે રોડ સાઇડ એબ્રીરો કલ્ચર. મિનિંગ શું થાય રોડ સાઇડ એબ્રીરો કલ્ચરનું? રોડની બંને સાઈડમાં વનીકરણ. રોડની બંને સાઈડ તમે ઝાડવા લગાડો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સ્ટાર કરેલો છે એટલે ઓબ્વિયસલી તો ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ બહુ ઇઝી છે. શું કામ તમે રોડની સાઈડમાં ઝાડવા પ્રોવાઈડ કરો છો? એના ઓબ્જેક્ટિવ શું છે, તો કે પહેલું છે કે રોડને તમારે એટ્રેક્ટિવ દેખાડવા માટે. પછી પાર્કિંગ પ્લેસીસ માટે આમ પ્લેઝન્ટ વ્યૂ આપે, શાંતિ આપે. તમે ઝાડવા નીચે ગાડી પાર્ક કરો તો તમને છાંયડો મળશે, શેડ મળશે, એટલે તમે પ્રોવાઈડ કરો છો. પછી સોઇલનું ઇરોઝન રોકવા. રણ પ્રદેશ રોકવો હોય તો તમે ઝાડવા મૂકી દો. આપણને નાનપણથી આ વસ્તુ ખ્યાલ છે. રણ પ્રદેશને ટકાવવા માટે તમારે શું જરૂરી છે, તો કે ઝાડવા. પછી જે લાઇટ આવે છે, બરાબર છે, એને પ્રિવેન્ટ કરવા માટે, બરાબર છે. સનલાઇટ આવે છે ડાયરેક્ટલી, એને પ્રિવેન્ટ કરવા માટે અને નાઇટ ડ્રાઇવિંગ માટે તમને એક ઇઝી વે પ્રોવાઈડ કરવા માટે. પછી એ છે અનોઈંગ સાઉન્ડ વેવ્સ છે વ્હીકલના ને એના, એ બધા પ્રિવેન્ટ કરવા માટે અને રોકવા માટે. આ માટે પણ તમારા ટ્રી યુઝફુલ છે અને સાઈડમાં તમને શેડ્સ પણ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. આ બધી વસ્તુ કોના છે રોડ સાઇડ એબ્રીરો કલ્ચરના ઓબ્જેક્ટિવ્સ છે. રોડને એટ્રેક્ટિવ બનાવવા માટે, પાર્કિંગ સ્પેસીસ માટે, તમને આમ મસ્ત એક પ્લેસ પ્રોવાઈડ કરવા માટે, શેડ પ્રોવાઈડ કરવા માટે. આના સિવાય તમે લખી શકો કે એબ્રીરો કલ્ચર કરો તો અમને ફ્રૂટ્સ પણ મળશે, બરાબર છે. આ બધી વસ્તુ કોનામાં આવશે, તો કે અને તમારા સોઇલના ઇરોઝનને પ્રિવેન્ટ કરવા માટે આ બધી વસ્તુ આવશે રોડ સાઇડ એબ્રીરો કલ્ચરમાં. અને એડવાન્ટેજીસ શું છે, તો કે તમને શેડ પ્રોવાઈડ કરે છે, ડ્યુરિંગ રેઇન તમને કવર પ્રોવાઈડ કરે છે, વિન્ડ સામે તમારા રોડને વિથસ્ટેન્ડ કરે છે, બસ માટે શેલ્ટર પ્રોવાઈડ કરે છે અને ઇરોઝનને પ્રિવેન્ટ કરે છે. અને તમારે જે છે સાઈડ, રોડની સાઇડ્સ એને ફેલિયર થતાં પ્રિવેન્ટ કરે છે. ડિસએડવાન્ટેજીસ પણ હોઈ શકે આના, તો કે જે શોલ્ડરની વિડ્થ છે એ તમારે ઘટાડવી પડે જ્યારે તમે રોડ સાઈડ તમે વનીકરણ કરો તો. શોલ્ડરની વિડ્થ ઘટી જશે. ડાયરેક્ટ સનલાઇટ છે ઘણીવાર ફૂલ્લી કવર્ડ હશે, તમારું આખું ઘેરાયેલું હશે ટ્રી, તો તમે ડાયરેક્ટ સનલાઇટ મળશે નહીં. સો આપણે વાત કરીએ કે આ રોડ છે, આ તમારું એક સાઈડનું ઝાડવું અને આ બીજી સાઈડનું ઝાડવું, આટલું કવર થયેલું છે. તો આની નીચે જે વ્હીકલ પાસ થશે, બરાબર, એને ડાયરેક્ટ સનલાઇટ મળવાની નથી. તો આ એક કાઇન્ડ ઓફ ડિસએડવાન્ટેજીસ છે. પછી આ જે તમારા રોડના શોલ્ડરની વિડ્થ છે, એ શોલ્ડરની વિડ્થમાં તમે તો ઝાડવા પ્રોવાઈડ કરી દીધા, તો શોલ્ડરની વિડ્થ કેવી થઈ ગઈ, ઘટી ગઈ. પછી અનઇવન ગ્રોથ થશે, બરાબર, તમારી ટ્રીનો. તો એ શું થશે, સપોઝ વાત કરું અનઇવન ગ્રોથ છે, એની ડાળી અહીંયા આવી ગઈ રોડ ઉપર, તો એ તો ઓબ્સ્ટેકલ તરીકે આવશે આપણા વ્હીકલને, તો એ પણ ખોટું છે. અને ઘણીવાર હેવી વિન્ડ્સના કારણે આ તમારું આખું ઝાડવું છે એ ફોલ ડાઉન થઈ ગયું, તો તમને ખ્યાલ છે કે આ ઝાડવા ફોલ ડાઉનના કારણે આખો રોડ છે એને પ્રિવેન્ટ કરી દે છે, રસ્તો બ્લોક કરી નાખે છે.
તો ખબર પડશે રોડ સાઇડ એબ્રીરો કલ્ચર શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે, એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે. બહુ ઇઝી ટોપિક છે અને સમજવામાં પણ મજા આવે એવો છે. નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ એની પહેલાં ફોટોસ જોઈ લઈએ. રોડ સાઇડ એબ્રીરો કલ્ચર શું છે તમને ખ્યાલ આવે એવી રીતે જો છાંયડા પ્રોવાઈડ આ ટાઈપના જે છે તમે આવી રીતે તમારા ઝાડવા પ્રોવાઈડ કરો તમને શેડ્સ પણ આપશે, ડાયરેક્ટ સનલાઇટ પણ તમને મળી શકે અને પ્લેઝન્ટ વ્યૂ પણ મળી શકે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું. જે સેકન્ડ મટીરિયલ છે જે આપણા બિટ્યુમિનસ માટે યુઝ થાય છે અને જે મટીરિયલ આરસીસીમાં પણ યુઝ થાય છે ઇમ્પોર્ટન્ટ, એનું નામ છે એગ્રીગેટ. તો એગ્રીગેટ માટેના પણ આપણી પાસે અવેલેબલ ટેસ્ટીસ છે. કયા કયા ટેસ્ટીસ એગ્રીગેટ માટે આપણે કરી શકીએ? ઇમ્પેક્ટ વેલ્યુ છે, ક્રશિંગ વેલ્યુ છે અને એબ્રેશન વેલ્યુ ટેસ્ટ છે. આ બધા તમે આની પહેલાં પણ પરફોર્મ કરેલા છે, આની પહેલાં બધા તમે ભણેલા જ છે, પણ છતાં આપણે આનું ઓવરવ્યૂ અહીંયા જોવાનું છે. શું કરશું આપણે એમાં? પ્રોસિજર જોવી હોય તો પ્રોસિજર જોવી એની પહેલાં આપણે ફોટોગ્રાફ પણ જોઈ લઈએ અને અહીંયા મેં એક લિંક પણ મૂકેલી છે યુટ્યુબની. આ લિંક તમે તમારા સર્ચ બોક્સમાં નાખીને ઇન્સર્ટ કરશો તો તમને આખો ટેસ્ટ NPTELની વેબસાઇટ ઉપર જોવા મળશે. આ એગ્રીગેટના ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટિંગ માટેનું મશીન છે. કરવાનું શું છે એકચ્યુઅલીમાં તમારે આમાં તો કે તમારે 12.5 mm અને 10 mmની બે સીવ લેવાની છે. 12.5 mmમાંથી પાસ થતા અને 10 mmની સીવમાં રિટેન થતા એવા એગ્રીગેટ સિલેક્ટ કરવાના છે. પછી આ જે છે એગ્રીગેટ એના મેઝરિંગ સિલિન્ડર, બરાબર છે ને, મેં પોઈન્ટ લખતો જાઉં છું, એ લખેલા જ છે. એના મેઝરિંગ સિલિન્ડરમાં તમારે 1/3 ડેપ્થ એટલે ટૂંકમાં 3 પાર્ટમાં તમારે આ જે છે એગ્રીગેટ તમારા મેઝરિંગ સિલિન્ડરમાં ભરવાના છે. પહેલા પાર્ટ તમે એક ફિલ કર્યો, પછી શું કરવાના તો કે 25 જેન્ટલ બ્લો દેવાના, બરાબર છે. તમારી પાસે હશે બ્લો કરવા માટેનું રેમર હશે, એનાથી બ્લો કરવાના થશે. પછી વળી પાછું બીજું તમે લેયર ભર્યું, વળી પાછા 25 બ્લો, ત્રીજું લેયર ભર્યું 25 બ્લો, એવી રીતે તમારે કરી નાખે આખું સિલિન્ડર ફૂલ પ્લેસ કરી દેવાનું છે. પછી જે સરપ્લસ મટીરિયલ હોય, બરાબર, વધારે પડતા એની ઉપરના ટોપ લેયરમાં વધતા હોય બધા એગ્રીગેટને દૂર કરી નાખવાનું. હવે એનો વેઇટ કરીએ આપણે, એના વેઇટને આપણે શું કહીએ છીએ? W1, બરાબર છે. વેઇટ તમે કરી રાખ્યો એને આપણે કીધું W1. હવે શું કરવાનું છે તો કે આ મશીનને તમારે તમારા લેવલ પ્લેટ ઉપર સેટ કરવાનું છે, એને બેઝ પ્લેટથી ફિક્સ કરી દેવાનું છે અને એની ઉપર આપણે એક હેમર રાખવાનો છે, બરાબર. આ હેમરનો વેઇટ જે છે એ પ્રીફિક્સ હશે. આ હેમરને બધી વસ્તુ પોતાના ટેસ્ટ સેમ્પલ એની પોઝિશનમાં રાખી અને પછી શું કરવાનું છે તો કે રેમરને કેટલા તો કે 380ની હાઇટથી 380 mmની હાઇટથી એગ્રીગેટ ઉપર ફોલ્ડ ડાઉન કરાવવાનો છે ફ્રીલી. કેટલા બ્લો દેવાના? 15 તમારે બ્લો દેવાના. નોટ લેસ દેન 1 સેકન્ડમાં એક બ્લો લાગી જવો જોઈએ. સક્સેસિવ બ્લોસ છે. 15 બ્લોસ દઈ દીધા. પછી આ એગ્રીગેટને બારે કાઢશું આપણે. એગ્રીગેટને બારે કાઢી અને કઈ સીવમાંથી પાસ કરશું તો કે 2.36 mmની સીવમાંથી, બરાબર, જ્યાં સુધી બધા જ એગ્રીગેટ પાસ ઓન ના થઈ જાય. પછી જે વેઇટ પાસ થઈ ગયું તમારા એગ્રીગેટનું અને આપણે વેઇટને મેઝર કરશું, એને આપણે એમ કહીશું W2. પછી એનો રેશિયો રાખીએ જો W2/W1 × 100. આના પરથી તમને એની એગ્રીગેટ ટેસ્ટ વેલ્યુ મળશે. આની વેલ્યુઝ અમુક વેલ્યુઝ જે છે તમારા બુકમાં બધું ડિટેલમાં આપેલું છે, આ ટેસ્ટ તમે કરેલો છે કે અમુક પર્સન્ટેજથી વધારે આનો વેલ્યુનો આન્સર મળવો જોઈએ નહીં. ટેસ્ટની વેલ્યુઝ છે. ઓકે, તો સેકન્ડ ટેસ્ટ છે એ છે ક્રશિંગ વેલ્યુ ટેસ્ટ. એના માટે મેં તમને સીધી પહેલાં જ છે એની યુટ્યુબની લિંક આપી દીધી છે. ક્રશિંગ વેલ્યુમાં શું કરવાનું છે, બરાબર છે, સેમ એઝ ઇટ ઇઝ છે. તમારે તમારું જે છે પોરિંગ સિલિન્ડર, એ પોરિંગ સિલિન્ડરમાં તમારે એને પોઝિશનમાં રાખવાનું છે. બેઝ પ્લેટને સેટ કરવાનું છે. બેઝ પ્લેટને સેટ કરી 3 લેયર્સમાં તમારે એગ્રીગેટ ભરવાનું છે. પેલું જે મેં હતું એની બધું સેમ આવશે કે 12.5 mmમાંથી પાસ થતા અને 10 mmમાં રિટેન થતા એવા એગ્રીગેટને કલેક્ટ કરવાના છે. લખવું હોય તો લખી નાખીએ આપણે. 12.5 mmમાંથી પાસ થતા અને 10 mmની સીવમાં રિટેઇન થતા, બરાબર છે, રિટેઇન થતા. આ બધી વસ્તુ યાદ રહેશે. પછી વળી પાછું તમે તમારું જે છે વીક મટીરિયલ ટોપ પોર્શનમાંથી દૂર કરી દીધું. તમે ટેમ્પિંગ રોડથી 25 સ્ટોક ભરીને જો જોતું હોય તો આવી રીતે આ તમારું જે વેઇંગ મટીરિયલ જે છે સિલિન્ડર છે, સૌથી પહેલું તમે અહીંયા લેયર ભર્યું, પછી એના પર 25 સ્ટોક માર્યા આપણે. 25 સ્ટોક મરાઈ ગયા.
પછી શું કર્યું, બીજું લેયર ભર્યું, વળી પાછા 25 સ્ટોક ત્રીજું લેયર ભર્યું, 25 સ્ટોક પછી જે ટોપ લેયરમાં વધેલા ઘટેલા જે છે હોય એને આપણે પેલેટ ચપ્પુથી દૂર કરી નાખશું. પછી પેલેટ ચપ્પુથી દૂર કરી અને શું કરવાનું છે, પહેલાં એને વેઇટ આપણે વેઇટ કરશું, એને આપણે નામ આપી દઈશું W1. પછી એને આપણે જે લોડિંગ આપણું જે છે આપણું સેટઅપ એની વચ્ચે મૂકશું અને પ્લન્જર હશે, પ્લન્જર થ્રુ આપણે એના ઉપર કોન્સ્ટન્ટ વેઇટ મૂકશું અને એ કોન્સ્ટન્ટ વેઇટનું આપણે મેજર કરશું લોડિંગ પ્લેટફોર્મ પર. કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં આપણે એનું મેજર કરશું. એ વેઇટ કેટલો આપશે, 40 ટન 10 મિનિટ સુધી એપ્લાય કરશે. પછી આખું જે છે કન્ડિશન સિસ્ટમ એમાંથી તે આપણે રિમૂવ કરી લેવાની છે અને તમારે વળી પાછો મટીરિયલને કેમાંથી પાસ કરવાનું કે 2.36 mmની સીવમાંથી પાસ કરવાનું છે અને પછી એનું વેઇટ કરવાનું છે. એના વેઇટને આપણે નામ આપી દઈશું W2. આના માટેનું જે ઇક્વેશન છે ક્રશિંગ વેલ્યુનું W2 × 100 / W1 - W. W એટલે ખાલી સિલિન્ડરનો વેઇટ વિથ બેઝ પ્લેટ, W1 એટલે કે વિથ સિલિન્ડર વિથ તમારું એગ્રીગેટ 3 લેયર્સમાં કોમ્પેક્ટેડ કરેલું અને W2 એટલે કે જે 2.36 mmની સીવમાંથી પાસ થઈ ગયું છે એ એગ્રીગેટનું વેઇટ. ફોટોગ્રાફીમાં જોઈએ તો આ તમારું જે છે સિલિન્ડર છે, આ તમારું જે છે ટેમ્પિંગ રોડ છે, એગ્રીગેટ છે જે ટેમ્પ કરે છે 25 mmનો સ્ટોક ભરીને. પછી કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં તમારું મશીન પુટ કરી દીધું. જે ઇમ્પેક્ટ વેલ્યુ છે એ ટેસ્ટ છે ને ડાયનામિક લોડિંગ છે અને આ જે છે સ્ટેટિક લોડિંગનો ટેસ્ટ છે, આપણે એવી રીતે કહી શકીએ, બરાબર છે. અને અહીંયા ડાયલ ગેજમાં તમને રીડિંગ્સ મળી જશે. 40 ટન જ્યાં સુધી તમે એપ્લાય ના કરો ત્યાં સુધી તમારે મેન્શન કરવાનું છે. પછી શું છે તો કે એબ્રેશન વેલ્યુ ટેસ્ટ છે. એબ્રેશન વેલ્યુ ટેસ્ટમાં જો તમે જોઈ શકો છો શું કરવાનું છે, આપણે ટેસ્ટ મેથડ સીધી આમાં જ સમજીએ ફોટોગ્રાફીમાં. તો કે આ તમારું રોટેટિંગ ડ્રમ છે, રોટેટિંગ ડ્રમ દેખી શકો છો તમે અહીંયા, આ તમારું રોટેટિંગ ડ્રમ છે. રોટેટિંગ ડ્રમ તમારી પાસે સાથે સ્ટીલ બોલ હશે અને આ તમારા જે છે એગ્રીગેટના સેમ્પલ્સ છે. એગ્રીગેટના સેમ્પલ્સ અને સ્ટીલ બોલ બંને આ રોલિંગ ડ્રમમાં તમારે જોડે મૂકવાના છે. રોલિંગ ડ્રમમાં તમે જોડે મૂકશો, કયા એગ્રીગેટના તમે સેમ્પલ લેશો, બરાબર છે, તો કે 12.5 mmમાંથી પાછા 10 mmમાં રિટર્ન થતા. પછી આને સતત તમારે ડ્રમને ફેરવડાવવાનો છે. ફેરવશો તો શું થશે તો કે આ જે છે સ્ટીલ બોલ્સ આવાળા એ બધા એગ્રીગેટ સાથે ક્રશ થશે, ભટકાશે એટલે એગ્રીગેટનો ચૂરો થશે, ચૂરો થઈ જશે. પછી ચૂરો થયેલો જે એગ્રીગેટ તમને મળે વળી પાછા એને હવે આજ વખતે તમારે સીવ ચેન્જ કરવાની છે, બરાબર છે. 2.36 mmની સીવ લેવાની નથી અને જેટલા બ્રોકન એગ્રીગેટ્સ છે એ દૂર કરી પછી એનું વેઇટ મેજર કરવાનું છે. આનાથી તમને એનો એબ્રેશન વેલ્યુ ટેસ્ટનું રીડિંગ્સ મળી જશે. એ બધી વસ્તુ અહીંયા મેં મેન્શન કરેલી છે, લખેલું છે, બરાબર છે. તમે આને યાદ રાખી લેજો. 1.7 mmની સીવ યાદ રાખવાની છે. આમાં તમારે 2.36 mmની સીવમાંથી પાસ કરવાનું નથી. અહીંયા નીચે એની ટેસ્ટ માટેનું વિડીયો પણ મેં તમને આપેલો છે. ઓકે, હવે બેઝિક સાવ લાસ્ટ ટોપિક્સ જ આના બાકી રહ્યા છે કે ફેલિયર શું થશે. આપણે અત્યાર સુધી જે સમજવાની ટ્રાય કરી એવું હતું કે પેમેન્ટના 2 ટાઈપ હતા, એના લેયર્સ કયા છે, એ રોડને આપણે બનાવવો કેવી રીતે અને રોડમાં જે યુઝ થાય છે એ મટીરિયલના ટેસ્ટ કેમ કરવા. હવે જોવું છે કે આ જે છે રોડ 2 ટાઈપના પેવમેન્ટ છે એ ફેઇલ કેવી રીતે થશે, કયા કોઝિસથી કયા રીઝન્સથી ફેઇલ થાય છે. તો કયા કોઝિસથી ફેઇલ થઈ શકે તો કે પહેલી વસ્તુ આપણે વાત કરીએ કયા કોઝિસથી ફેઇલ થાય તો કે વોટરના કારણે, બરાબર છે, વેરિયેબલ્સ છે એના, હેવી વ્હીકલના રોડના કારણે, એક્સપાન્શનના કારણે, કોન્ટ્રાક્શનના કારણે, સિઝનલ ટેમ્પરેચર ચેન્જીસના કારણે અને સનના કારણે. આ બધા જ પ્રોબ્લેમ્સ છે એના કારણે તમારું પેમેન્ટ ફેલ થાય છે. તો એ કઈ રીતે ફેલ થશે. પહેલાં આપણે ફ્લેક્સિબલ પેમેન્ટમાં જોઈશું કે કયા ટાઈપના ફેલિયર્સ જોવા મળે ને પછી આપણે આ બધા ફેલિયર્સ રિજિડ પેમેન્ટમાં જોઈશું અને પછી એના મેન્ટેનન્સના ક્રાઇટેરિયા આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કઈ ડેફિશિયન્સીસ તમને દેખાશે. સૌથી પહેલી છે ફ્લેક્સિબલ પેમેન્ટમાં એલિગેટર ક્રેકિંગ અથવા તો એને ક્રોકોડાઇલ ક્રેકિંગ પણ કહેવામાં આવે છે. 2 નામ છે. જોઈ શકો છો તમે આ ટાઈપના ક્રેક્સ છે. તો જે એલિગેટર છે, બરાબર છે, એના બેક ઉપર જે શેપ જોવા મળે ને સેમ શેપ તમને રોડ ઉપર જોવા મળશે. તો આ ટાઈપના ફેલિયરને શું કહેવામાં આવે છે, એલિગેટર ક્રેકિંગ અથવા તો ક્રોકોડાઇલ ક્રેકિંગ. એના કેમાં થશે તો કે ફ્લેક્સિબલ પેમેન્ટમાં જોવા મળશે. કોમન ટાઈપનું ફેલિયર છે જે આસફાલ્ટ પેમેન્ટમાં તમને જોવા મળે અને ફટીગ ક્રેકિંગ પણ જનરલી કહેવામાં આવે છે અને લોડિંગના કારણે આ ફેલ થાય છે. એક્સેસિવ લોડિંગ આના ઉપર આવી ગયું તો આ ટાઈપનો ફેલિયર
ફ્લેક્સિબલ પેમેન્ટમાં તમને જોવા મળશે. બીજા ટાઈપની વાત કરું તો કે રટ્સ એટલે શું? તો કે જો ડિપ્રેસ થઈ ગયો, અમુક પોર્શન છે એ ગ્રાઉન્ડમાં બેસી ગયો. સેમ વસ્તુ અહીંયા છે, આ તમારો રોડ છે જે એની એકચ્યુઅલ સાઇઝ હતી એનાથી આટલો પોર્શન છે એ નીચે બેસી ગયો. અને શું કહેવાય? રટ્સ પડી જવા. આ રટ્સ કોના કારણે પડશે? તો કે આપણે થોડું સમજવાનું ટ્રાય કરીએ તો કન્સોલિડેશનના કારણે પડશે. કન્સોલિડેશન શું છે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે? આ લેયર આપણે વાત કરીએ, આના ઉપર એક્સેસિવ લોડ આવ્યો, વ્હીલ લોડના કારણે આ કમ્પ્રેસ થશે તો અહીંયા જે વોટર છે એ વોટર ટોપ પોર્શનમાં આવવાનું ટ્રાય કરશે. ટોપ પોર્શનમાં આવશે એટલે અહીંયાથી બહાર નીકળી જશે. બહાર નીકળે તો શું થશે? આનું જે એકચ્યુઅલ સાઇઝ છે એમાં થોડો ઘટાડો થાય. એકચ્યુઅલ સાઇઝમાં ઘટાડો થાય એટલે આટલું જે છે કદ ઘટ્યું અને શું કહેવામાં આવે છે? રટ્સ. બરાબર છે? અને રટ્સ કહેવામાં આવે છે. આ કોન્ક્રીટના આરસીસીના ટાઈપમાં આ ટાઈપનું ફેલિયર તમને જોવા નહીં મળે. આ ટાઈપનું ફેલિયર તમને ઓલવેઝ કેમાં જોવા મળશે? તો કે ખાલી ફ્લેક્સિબલ પેમેન્ટમાં. થર્ડ છે શિયર ફેલિયર એટલે ક્રેક્સ જનરેટ થઈ જવી. બરાબર છે? અપહીલિંગ પણ કહેવામાં આવે છે એને. શિયર ફેલિયર કેના કારણે જનરલી અકર થાય છે? તો કે તમારી જે પેમેન્ટ છે એનું પ્રોપર મિક્સિંગ નથી કર્યું એના કારણે થાય છે, અથવા તો એ સ્ટેબિલિટી છે એના પર એક્સેસિવ લોડ આવી ગયું, ઇનએડેક્વેટ સ્ટેબિલિટી હતી, પ્લસ એના પર હેવી લોડિંગ આવી ગયું એટલે શિયર ફેલિયર થઈ ગયું. જોઈ શકો છો આ ક્રેક જનરેટ થઈ ગઈ, અથવા તો જે પોર્શન છે આવી રીતે બહાર નીકળી ગયા. રોડ હતો એનાથી આ પોર્શન છે કેવો બ્રેક થઈને કટ થઈને બહાર નીકળી ગયો, ફ્રેક્ચર થઈ ગયું. ફોર્થ છે એ લોન્જીટ્યુડનલ ક્રેકિંગ છે. લોન્જીટ્યુડનલ ક્રેકિંગ એટલે એની લેન્થવાઇઝ ક્રેકિંગ. જોઈ શકો છો એની લેન્થવાઇઝ ક્રેકિંગ જનરેટ થઈ. આ ટાઈપની ક્રેકિંગને કઈ ક્રેકિંગ કહેવામાં આવે છે? લોન્જીટ્યુડનલ ક્રેકિંગ. આ લોન્જીટ્યુડનલ ક્રેકિંગ એની સેન્ટર લાઇનને પેરેલલી પાસ થાય છે. જનરલી શું કામ આ ટાઈપનું ફેલિયર તમને જોવા મળે છે? ડ્યુ ટુ શ્રિંકેજ ઓફ આસ્ફાલ્ટ લેયર ક્રેક્સ, બરાબર, આ જોવા મળે છે. અને આ જે છે સેગ્રીગેશનના કારણે પણ થાય છે. બે વસ્તુ યાદ રાખવાની છે. શ્રિંકેજના કારણે મટીરિયલ શ્રિંક થાય. મટીરિયલ શ્રિંક કોના કારણે થાય? કારણ કે એના ઉપર હીટ આવે છે. ડાયરેક્ટ સનલાઇટ આવે એટલે ક્રેક્સ જનરેટ થવાની શક્યતાઓ રહે. અને સેગ્રીગેશન થાય તો પણ આ ટાઈપનું તમને ક્રેક્સ જોવા મળે. ફ્રોસ્ટ એક્શન અથવા તો ફ્રોસ્ટ હિવિંગ તો મેં તમને પહેલાં જ બતાવી દીધું હમણાં કે જે છે વોટર પાર્ટિકલ્સ છે એ જામી ગયા એટલે એની નીચે જે છે સોઇલ છે, જે વોટર છે એ જામી ગયું. જામવાના કારણે વોલ્યુમમાં વધારો થઈને આ છે સોઇલ અહીંયાથી બ્રેકડાઉન તમને કરી નાખ્યું. એને ફ્રોસ્ટ એક્શન કહેવામાં આવે છે. ફ્રીઝિંગ કન્ડિશનમાં ટાઈપની તમને ક્રેક જોવા મળશે, બરાબર છે. બીજા એકેય ટાઈપના કન્ડિશનમાં તમને આ ટાઈપનું ફેલિયર જોવા મળશે નહીં. પછી પોટહોલ્સ તો તમને ખબર પડી ગઈ કે એને કહેવામાં આવે છે. પોટહોલ્સ કેના કારણે આવા પોટહોલ્સ જનરેટ થાય છે? પોટહોલ્સ જનરલી ટ્રાફિક છે એના સતત વ્હીલ છે એના કોન્ટેક્ટમાં આવવાના કારણે આ જે છે મટીરિયલ છૂટા પડવા માંડે એના કારણે પોટહોલ્સ જનરેટ થાય છે. અને આ પોટહોલ્સ છે એની સાથે જો વોટર પણ આવી ગયું તો વોટર પણ કોના કારણે? તો કે અંડરલેઇંગ સોઇલ છે અને નીચેની જે સોઇલ છે એની વોટર છે એ અપર ડાયરેક્શનમાં આવે એના કારણે પણ આવા પોટહોલ્સ જનરેટ થશે. એક તો સતત વ્હીલ કોન્ટેક્ટ આવવાના કારણે મટીરિયલ છૂટા પડવાથી, અને બીજું તો કે અંડર લેયર અને જે છે બોટમ લેયરમાં જે સોઇલ છે સાવ સબગ્રેડની વાત કરીએ, સબગ્રેડની સોઇલનું જે વોટર છે એ ધીમે ધીમે અપર આવવાના કારણે સોઇલને જે પાર્ટિકલ્સ છે ટોપ પાર્ટિકલ્સ એને કેવા કરી નાખશે? છૂટા કરી નાખશે. એના કારણે પોટહોલ્સ જનરેટ થશે. પછી છે રિફ્લેક્શન ક્રેકિંગ એટલે શું? તો કે જો રિફ્લેક્ટ થઈ, જો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી ક્રેક જનરેટ થઈ, આ બાજુ પણ થઈ અને એ જ આ બાજુ પણ થઈ. આમાં પણ એવું છે, આજે આ ક્રેક આમ જનરેટ થઈ, આમ સેમ એ ડાયરેક્શનમાં જનરેટ થઈ એટલે રિફ્લેક્ટ કરે છે, પોતાના પોર્શનને રિપીટ કરે છે. એને મોસ્ટ પોપ્યુલર રોડ સરફેસમાં આ ટાઈપની ફેલિયર તમને જોવા મળે છે. અને આ કોના કારણે આપણે આ ટાઈપની ફેલિયર થાય છે? તો કે ડ્યુ ટુ હેવી ટ્રાફિક અને ડ્યુ ટુ થર્મલ લોડિંગ, બરાબર. આના કારણે તમારા આ ટાઈપની ફેલિયર્સ તમને જોવા મળશે. રિફ્લેક્શન ક્રેકિંગ્સ કહેવામાં આવે છે આને. પછી વેવ્સ અને કોરુગેશન એક ટર્મ તમને આગળ આવી ગયેલો હતો. આ કોરુગેશન છે, બરાબર છે. અને આ તમારું વેવ્સ જનરેટ થયા છે. તો આ ટાઈપના ફેલિયર્સને શું કહેવામાં આવે છે? વેવ્સ અને કોરુગેશન. શું કામ આવું થાય છે? તો કે ઇમ્પ્રોપર રોલિંગ, ઇમ્પ્રોપર મિક્સિંગ, સબગ્રેડ જે છે એ વીક હોવાના કારણે, ટેમ્પરેચર ઇફેક્ટના કારણે બિટ્યુમિનસ ઉપર ઇફેક્ટ થશે, બોટમ લેયર ઇફેક્ટ થશે, અને ઘણા બધા કોઝિસ હોઈ શકે કોરુગેશન અને વેવ્સ જનરેટ થવાના, બરાબર છે. ખ્યાલ પડશે. ફ્લેક્સિબલ પેમેન્ટમાં આ ટાઈપના ફેલિયર્સ તમને જોવા મળે. નેક્સ્ટ વાત કરીએ
હવે જે ડેફિશિયન્સી આપણે જોશું એ બધી કોની જોશું તો કે રિજિડ પેમેન્ટની. અત્યાર સુધી જે આપણે ડેફિશિયન્સી જોઈ કોની જોઈ, બધી ફ્લેક્સિબલ પેમેન્ટની જોઈ. નેક્સ્ટ જે ડેફિશિયન્સી છે એ રિજિડ પેમેન્ટની જોશું. એમાં સૌથી પહેલી છે મડ પમ્પિંગ. મેં તમને વાત કરી હતી પમ્પિંગ, આની પહેલાં પણ ફોટોસ તમને બતાવેલા હતા. પમ્પિંગ કોને કહેવાય તો કે એના જોઇન્ટ્સ પાસેથી એક્સેસિવ લોડના કારણે વોટર અને સોઇલ બંને બારે આવી જાય જોઇન્ટ્સ પાસેથી, આ ટાઈપના ફેલિયરને ઇજેક્ટ થાય એને કહેવાય છે પમ્પિંગ, બરાબર છે, અથવા તો મડ પમ્પિંગ. ક્લિયર? એના એજીસ પાસે આવે, જોઇન્ટ્સ પાસે આવી શકે, ગમે ત્યાં આવી શકે. બીજી ટાઈપની છે એ છે સ્કેલિંગ. સ્કેલિંગ એટલે જોઈ શકો છો, જો તમે આમાં આ મોડરેટેડ છે સ્કેલિંગ. આમ જો છૂટા પડી જવા, મટીરિયલનું ટોપ સરફેસ છે ઘસાઈ જવું. તમે એવું જોયું હશે જ્યારે કોન્ક્રીટના રોડ ઉપર તમે પાસ થયા હશો. અને આ જે છે સાવ લાઇટ તમારું સ્કિલિંગ છે. સ્કિલિંગ એટલે કોન્ક્રીટનું જે ટોપ સરફેસ છે એમાંથી મોટા લૂઝ કરી જાય, બરાબર છે. એગ્રીગેટના પાર્ટિકલ્સ છે ડિટોરિએટ થવા માટે કોન્ક્રીટનો સ્લેબ ઘસાવા માંડે અને સ્કેલિંગ કહેવામાં આવે છે. કોઈપણ જગ્યાએ તમારા પેમેન્ટ સરફેસમાં કે પેમેન્ટ સ્લેબમાં અહીંયા આ ઇફેક્ટ જોવા મળી શકે. આ વેરી પોપ્યુલર ઇફેક્ટ છે. પછી વાત કરીએ શ્રિંકેજ ક્રેક્સ. શ્રિંકેજ ક્રેક્સ શું છે? શ્રિંક થવું એટલે કે સુકડાઈ જવું, બરાબર છે. કોન્ક્રીટ છે એટલે એમાં ટેમ્પરેચર ઇફેક્ટ તો આવવાની જ છે. ટેમ્પરેચર ઇફેક્ટ એટલે શું તો કે તમે એને તડકાના કોન્સ્ટન્ટ એક્સપોઝરમાં રાખો તો મટીરિયલ શ્રિંક થવા માંડે. શ્રિંક થાય એટલે એનો વોલ્યુમ ઘટી જાય, વોલ્યુમ ઘટે એટલે ક્રેક્સ જનરેટ થાય. તો આ ટાઈપની ક્રેક્સને શું કહેવામાં આવે છે તો કે શ્રિંકેજ ક્રેક્સ. એક્સપાન્ડ પણ થઈ શકે. તમે જો એમાં વોટર એડ કરો તો એક્સપાન્ડ થશે, તો એના કારણે પણ ક્રેક્સ જનરેટ થાય, તો એને એક્સપાન્ડ ક્રેક્સ પણ કહેવામાં આવે છે. ક્લિયર? આ શ્રિંકેજ ક્રેક્સ હતી. પછી છે એક્સેસિવ કમ્પ્રેશન સ્ટ્રેસ અને સ્પેલિંગ પણ કહેવામાં આવે છે. સ્પેલિંગ શું છે જોઈ શકો છો તમે અહીંયા. એના જોઇન્ટ્સ પાસે આ ટાઈપની ક્રેક્સ થશે, ખાવા બ્રેકેજ થશે. એટલું સિમ્પલ આ બ્રેકેજ છે, આ અહીંયા બ્રેકેજ છે એને સ્પેલિંગ કહેવામાં આવે છે. કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ જનરેટ થાય એના જોઇન્ટ્સ પાસે, એના કારણે સ્પિલિંગ થાય છે, બરાબર છે. ત્યાંથી તમારા હજી છે પુઅર ક્વોલિટી ઓફ કોન્ક્રીટ જો તમે યુઝ કર્યું હશે, કોન્ક્રીટની ટેકનિક્સ યુઝ કરેલી છે તો જોઇન્ટ્સ પાસે સ્પેલિંગ તમને જોવા મળશે. જોઇન્ટ્સ પાસે જનરલી ફેલિયર છે, એને શું કહેવામાં આવે છે? સ્પેલિંગ. નેક્સ્ટ વાત કરીએ વાર્પિંગ ક્રેક્સ. વાર્પિંગ ક્રેક્સ સેમ જ વસ્તુ, જોઇન્ટ્સ પાસે આ ટાઈપના ફેલિયર તમને જોવા મળશે. અને આ શું કામ જનરેટ થાય છે તો કે એક્સેસિવ સ્ટ્રેસ જનરેટ થાય છે એના કારણે વાર્પિંગ ક્રેક્સ તમને એના જોઇન્ટ્સના એજીસ પાસે પણ જોવા મળશે. જોઈ શકો છો તમે આ કયા કયા છે. આ વાર્પિંગ ક્રેક્સ છે અને આ પણ વાર્પિંગ ક્રેક્સ છે. મડ પમ્પિંગ છે, પછી સ્પાલિંગ છે, પછી સીલિંગ છે અને વાર્પિંગ ક્રેક્સ છે. બધા સેમ જ લાગશે તમને જોતા, બહુ કંઈ ખાસ ઇફેક્ટ બધામાં ચેન્જીસ નથી, બધા મોસ્ટલી જોઇન્ટ્સ પાસે જનરેટ થાય છે. અને હવે જે લાસ્ટ ટોપિક છે એ આપણું તો કે તમારે આ WBM રોડનું મેન્ટેનન્સ કેમ કરવું, બિટ્યુમિનસ રોડનું મેન્ટેનન્સ કેમ કરવું, કોન્ક્રીટના રોડનું મેન્ટેનન્સ કેમ કરવું. આપણે ફોર એન એક્ઝામ્પલ એમ કે બધાનું સેમ જ મેન્ટેનન્સ કરવાનું છે. સૌથી પહેલાં રૂટીન મેન્ટેનન્સની વાત કરું WBM રોડ. WBM એટલે રોટર બાઉન્ડ મેકાડમ. તો સૌથી પહેલાં ક્લિનિંગ સરફેસ કરવાની, સતત એના ઉપર સાવરણી ફેરવવાની, બ્રૂમિંગ. પછી જગ્યાએ રટ્સ અને પોટહોલ્સ જનરેટ થયા છે તો પોટહોલ્સમાંથી જે પહેલાં લૂઝ સોઇલને દૂર કરવાની, વોટર પોર કરવાનું 3 થી 4 કલાક માટે. પછી કોમ્પેક્શન કરેલું ફિલર મટીરિયલ ફિલ કરીને એના પર પાછું આપણે કોમ્પેક્ટ કરી દેવાનું થશે અને ટોપ લેયરને સ્મૂથ સરફેસ પ્રોવાઈડ કરવાનું છે. પછી સ્મોલ સાઇઝ ઓફ એગ્રીગેટ એમાં એડ કરવાના, સ્ક્રીનિંગ મટીરિયલ એડ કરવાનું અને પછી એના પર રોલિંગ એક્શન કરી દેવાની. આવી રીતે તમારું રૂટીન મેન્ટેનન્સ થશે. પણ જો રૂટીન મેન્ટેનન્સ પોસિબલ ના હોય અને એનો કોસ્ટ વધતો જતો હોય તો આપણે આખી લેયર જ નવી પ્રિપેર કરવાની થશે. આ કોનું મેન્ટેનન્સ હતું કે WBM રોડનું. સૌથી પહેલાં ક્લિનિંગ સરફેસ એટલે કે બ્રૂમિંગ કરવાનું, પછી પોટ હોલ્સ અને રટ્સને રિપેર કરવા માટે જે ખાડો છે એ ખોદી નાખી વોટર એડ કરી અને એના પર કોમ્પેક્શન સોઇલ ફિલ કરી દેવાની. પછી ફિલર મટીરિયલ છે સ્ક્રીનિંગ કરવાનું, પછી એના પર રોલર ફેરવી દેવાનું. અને જો આ બધું પોસિબલ ના હોય, કોસ્ટ વધતો હોય તો આખે સરફેસ ચેન્જ કરતા. બિટ્યુમિનસ રોડનું તમારે પેમેન્ટ કરવું હોય તો કયા કયા ટાઈપના ફેલિયર્સ તમે જોયા એના આધારે તમારે મેન્ટેનન્સ કરવાનું. પહેલાં તો જે પેચીસ છે, બરાબર છે, એ ખાડા પડી ગયા છે એને રિપેર કરવાના. તો ચાલો ડેમેજ માર્ક છે એને રેક્ટેંગલથી માર્કિંગ કરવાનું, લૂઝ મટીરિયલ દૂર કરવાનું, પ્રીમિક્સ બિટ્યુમિનસ કોન્ક્રીટ એમાં એડ કરવાનું, પછી એમાં રેમિંગ કરવાનું જેથી એનું કોમ્પેક્શન થઈ જાય અને પછી એના ઉપર ફિનિશ લેયર ઉપર સેન્ડ પ્રોવાઈડ કરી દેવાની. પછી સ્કીડિંગ થતું હોય
તો સ્કીડિંગને રોકવા માટે, સ્કીડ એટલે તમારી ગાડી ઘણીવાર તમે જોઈ શકો સ્કીડ થતી હોય, તો સ્કીડને પ્રિવેન્ટ કરવા માટે શું કરવાનું? સતત એના પર બ્રૂમ કરવાનું, સાવરણી ફેરવવાની, જેથી એના ઉપર ડસ્ટ પાર્ટિકલ્સ ના રહે. ડસ્ટ પાર્ટિકલ્સ ઓછા છે તો સ્કીડિંગ થશે ઓછું. અને જો બ્લીડિંગ થવાની શક્યતા હોય, તમને આ ખબર હોવી જોઈએ બ્લીડિંગને સેગ્રિગેશન શું છે. સેગ્રિગેશન એટલે મટીરિયલ છૂટા પડી જવા, અને બ્લીડિંગ એટલે કે મટીરિયલમાંથી પાણી છે ટોપ સરફેસમાં બહાર આવી લો. જો બ્લીડિંગની શક્યતા હોય તો એના પર ક્રસ્ડ એગ્રીગેટ ફેરવી નાખવાનું અને રોલિંગ કરવાનું રહેશે. આ એનું મેન્ટેનન્સ છે બિટુમિનસ રોડનું. અને હજી એક છે સ્ટ્રિપિંગ અથવા તો રિવેલિંગ મેન્ટેનન્સ. સ્ટ્રિપિંગ એટલે શું? તો કે એગ્રીગેટ છે એ કોન્ક્રીટમાં વોટરના પ્રેઝન્ટના કારણે બહાર આવી જાય એને સ્ટ્રિપિંગ કહેવાય. અને રિવેલિંગ શું? તો કે એગ્રીગેટ છૂટા પડી જાય કોન્ક્રીટના સરફેસમાંથી સ્લોલી. બરાબર છે? બેયનું ખાલી ડિફરન્સ એટલો છે, વોટર પ્રેઝન્ટ ઓફ વોટરના કારણે એગ્રીગેટ છૂટા પડે છે, અને એગ્રીગેટ છે એ ઓવર ધ ટાઈમ છૂટા પડે છે સ્લોલી. આ બંને માટે આ ઇફેક્ટને મિનિમાઇઝ કરવા એક એડિશનલ સરફેસ એના ઉપર પ્રોવાઈડ કરવાની રહેશે. બરાબર છે? અહીંયા તમારું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થાય છે. અને આમાં તમને જો કંઈ બીજા ડાઉટ હોય તો બીજા ડાઉટ્સ તમે મને કહી શકો છો, પૂછી શકો છો. આ બધા ડાઉટ્સ તમને હું ક્લિયરલી શીખવાડી દઈશ. અહીંયા તમારું 15 માર્ક ક્લિયર થયા. થેન્ક યુ.